ભગવાનના સુદર્શન ચક્રથી જ્યારે અસુરના ત્રિશૂળના ટુકડે ટુકડા થઈ ગયા ત્યારે અસુર બહુ ક્રુદ્ધ થયો. તેથી તે ભગવાનની તરફ ધસ્યો અને મોટેથી ગર્જના કરીને તેણે શ્રીવત્સ ચિહ્નથી અંકિત ભગવાનના વિશાળ વક્ષ સ્થળ ઉપર સખત મુષ્ટિ પ્રહાર કર્યો અને પછી તે અંતર્ધ્યાન થઈ ગયો. ભાવાર્થ: ભગવાનના વક્ષ સ્થળ ઉપર ધોળા વાળનો ગુચ્છ શ્રીવત્સ છે. તે પોતે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેનું એ વિશેષ ચિહ્ન છે. વૈકુંઠ લોકમાં કે ગોલક વૃંદાવનમાં નિવાસીઓ ભગવાનના જેવું જ સ્વરૂપ ધરાવે છે, પરંતુ વક્ષ સ્થળ ઉપર શ્રીવત્સ ચિહ્ન નથી. ભગવાન બીજા બધાથી જુદા દેખાય છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્ણીતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એકવાર બોલી દો, રેકોર્ડ ચાલુ. તો આપણે આ જે સંવાદ છે, મીન્સ જે લડાઈ થઈ રહી છે, ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હિરણ્યાક્ષ અને વરાદેવ જે બ્રહ્માજીની નાસિકામાંથી ઉદ્ભવ થયા છે પૃથ્વીના ઉદ્ધાર માટે. તો એમાં આપણે આગળ જોયું તો થોડુંક કનેક્શન આપણે કરી લઈએ કે કેવી રીતે શું. તો પહેલાં ભગવાને બંને એકબીજાને ઉશ્કેરે છે. પહેલાં અસુર બહુ ખરાબ શબ્દો બોલે છે, પછી ભગવાન પણ એને ઉશ્કેરે છે. ત્યાર પછી ભગવાનની ગદા પડી જાય છે નીચે. તો બધા દેવી દેવતાઓ બધા જે આવેલા છે તો એ લોકો ભય પામે છે કે હવે શું થશે. પછી હિરણ્યાક્ષ એની ગદા લઈને મારવા આવે છે. તો ભગવાન એના ડાબા પગથી પ્રહાર કરે છે. તેની ગદા હિરણ્યાક્ષની પણ છૂટી જાય છે ગદા. તો પણ હિરણ્યાક્ષ નિહત હતો. તો એ વખતે ચાન્સ મળેલો, પણ ભગવાને યુદ્ધ ધર્મનું પાલન કરીને એને માર્યું નહીં, એટલે ઉશ્કેરાયો ફરીથી પાછો. અને ત્યાર પછી ભગવાન સુદર્શન ચક્ર લઈને પણ આવે છે. અને છેલ્લે અત્યારે જે છે આની આગળ એ ત્રિશુલથી ગદા તો એની પડી જાય છે હિરણ્યાક્ષની, એટલે એ દેવી શક્તિથી ત્રિશુલ એના હાથમાં આવે છે, આહવાન કરે છે ત્રિશુલ, અને એ ત્રિશુલને ભગવાન તરફ ફેંકે છે. અને એ વખતે ભગવાનના સુદર્શન ચક્રથી એના ત્રિશુલના બહુ બધા ઝીણા ઝીણા ટુકડા થઈ જાય છે. તો આ રીતે આ યુદ્ધ જે છે એ ચાલી રહ્યું છે. અને હવે જ્યારે એના ત્રિશુલના બધા ટુકડા થઈ જાય છે તો હિરણ્યાક્ષ હવે હાથ પર આવી જાય છે કે હવે હાથથી. તો આ શ્લોકમાં એ જ બતાવે છે કે ભગવાનના સુદર્શન ચક્રથી જ્યારે ત્રિશુળના ટુકડે ટુકડા થઈ ગયા ત્યારે અસુર બહુ ક્રુદ્ધ થઈ ગયો, કારણ કે ગદા ચાલી ગઈ, ત્રિશુલ પણ ચાલ્યું ગયું, અને ભગવાન જાણે એમ રમાડતા હતા એમ એને આ રીતે એક પછી એક. કારણ કે નહીં તો ભગવાન જો ચાહતે તો એને એક ક્ષણમાં માત્ર દ્રષ્ટિપાતથી પણ અથવા તો ઈચ્છા માત્રથી એનું નાશ થઈ જશે, પણ આખી લીલા કરવા માંગતા હતા. એટલે આટલું બધું નવા જે કહેવાય ને આ દાવ પેચ યુદ્ધના બધા જોવામાં આવ્યા આપણે આ સંવાદથી, જે વિદુર મહાત્મા અને મૈત્રેય મુનિ એક પછી એક કહે છે. અને પછી શું થયું કે સુદર્શન ચક્ર ગયું, ગદા ગઈ, એટલે સુદર્શન ચક્રથી એના ત્રિશુલના ટુકડે ટુકડા થઈ ગયા, ગદા પણ પડી ગઈ. એટલે એ ભગવાનની તરફ મોટી ગર્જના કરીને, અસુર જે હતો એની ગર્જના કરી અને ક્યાં એણે પ્રહાર કર્યો ભગવાનને. ભગવાનના વક્ષ સ્થળ પર, છાતીના ભાગ પર, અહીં સફેદ વક્ષ શ્રીવત્સ ચિહ્ન છે. એ જે છે ધોળા વાળનો ગુચ્છો અથવા સુવર્ણ વાળનો ગુચ્છો છે, એને શ્રીવત્સ ચિહ્ન કહેવાય છે. તો તે જ જગ્યા પર એણે જોરથી મુઠ્ઠી વડે પ્રહાર કર્યો. તો અહીં શીલ પ્રભુપાદજી જણાવે છે કે શ્રીવત્સ ચિહ્ન એ શું છે. તો પહેલી 2 પોઈન્ટ છે આમાં, કે શ્રીવત્સ ચિહ્ન જે છે એ જ્યાં લક્ષ્મીજીનું નિવાસ છે, ભગવાનના જે ભગવાન અંતરંગા શક્તિ, તો એમનો નિવાસ છે અહીં, એટલે બહુ મહત્વનું સ્થાન છે.
અને બીજું જણાવે છે કે શ્રીવત્સ ચિહ્ન છે જ્યારે આપણે ગોલક વૃંદાવન કે વૈકુંઠમાં જોઈએ તો આપણે જોઈએ છે કે ભગવાન જેવું રૂપ હોય છે દરેક જીવોનું ત્યાં. તો આપણે કેવી રીતે ખબર પડે કે આ ભગવાન બધા જ ચતુર્ભુજ સ્વરૂપ હોય? તો એના માટે પણ આ શ્રીવત્સ ચિહ્ન છે ને એ બીજા બધા જે શરીર હોય છે ત્યાં એના પર નથી હોતું, ખાલી આ ભગવાનના શરીર પર જ હોય છે. એટલે એક પ્રકારનું ભગવાનનું વિશિષ્ટ ચિહ્ન છે જેનાથી આપણે ખબર પડી શકે કે આ ભગવાન છે. તો આ બે મુખ્ય મુદ્દા છે. શ્રીલ પ્રભુપાદજી કહે છે ભગવાનની જે સ્કંદ 3 અધ્યાય 8માં શ્લોકમાં સુંદર वर्णन आवे छे कि हे प्रिय विदुर, भगवान की कमर पीले वस्त्र से ढकी हुई है जो कदम कदम के फूल की केसरिया धूल के समान थी और उस पर एक अलंकृत कमरबंद था. उनका सीना श्रीवत्स चिन्ह और असमित मूल्य के हार से सुशोभित होता है. એટલે ભગવાનનું આ એક સુશોભનનું ચિહ્ન છે જે રીતે ભગવાનની વૈજયંતી માલા છે, કૌસ્તુભ મણિ છે અને આ શ્રીવત્સ, આ બધા વિશિષ્ટ ચિહ્ન છે કે જેનાથી આપણે ભગવાનને સ્મરણ કરી શકીએ છીએ. स्कंद 3 अध्याय 16-21 अनुवाद में आवे छे, हे प्रभु, आप अपने शुद्ध भक्तों के कार्य से अत्यंत आसक्त थे, फिर भी आप उन देवियों से कभी आसक्त नहीं होते जो निरंतर आपकी प्रेममयी सेवा में लीन रहती है. अतः ब्राह्मणों द्वारा तय किए गए मार्ग की धूल से आप कैसे शुद्ध हो सकते हैं और आपके सीने पे स्थित श्रीवत्स चिन्ह से आप कैसे गौरवान्वित या भाग्यशाली हो सकते हैं. એટલે આમાં પણ શ્રીવત્સનું આવે છે કે ભગવાનને એવું કંઈ આમનું વિશિષ્ટ ચિહ્ન છે, પરંતુ એમને વધારે ઈચ્છા તો એમના શુદ્ધ ભક્તો સાથે આદાન પ્રદાન કરવામાં છે, એમને આનંદ એમાં મળે છે. એવું નથી કે એમને આ વિશિષ્ટ ચિહ્ન છે તો એનું એમને ગર્વ છે. भगवान श्रीवत्स के चिन्ह से सुशोभित उनके लीलाओं को सुनने की बात ही क्या है. लोग अमर यश वाले भक्तों के कार्य को और कर्मों को सुनकर भी दिव्य आनंद प्राप्त कर सकते हैं. तो भगवान लीला जे करे छे, भगवानનું જે આમાં ધીરે ધીરે આપણને રૂપ ખબર પડે છે. આગળ પણ એક બહુ સુંદર શ્લોક છે, એમાં આખું શરીરનું વર્ણન છે. તો આ રીતે આપણને ભગવાન જે છે એમનું નામ રૂપ લીલા ગુણ છે એનાથી આપણે ભગવાનને બહુ સરળતાથી અપ્રોચ કરી શકીએ, ભગવાનને બહુ સરળતાથી ભગવાનની શરણાગતિ લઈ શકીએ. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ જે છે, ધ્યાન માર્ગ, એમાં ઘણી બધી કષ્ટ છે એમાં અને મહેનત છે. જ્યારે ભગવાન આ લીલા દ્વારા એમના રૂપને જ્યારે આપણા સમક્ષ પ્રદર્શિત કરે છે, એટલે ભાગવતમ દ્વારા અને ભાગવત ગીતામાં પણ વર્ણન છે ભગવાનના રૂપનું, તો એનાથી આપણે સહજ રીતે આકર્ષણ થાય ભગવાન વિશે. એટલે આ એક બહુ મહત્વનો મુદ્દો છે જે શીલ પ્રભુપાદજી ઘણીવાર કહે છે કે આપણે ભગવદ્ ગીતાના શ્લોકમાં બી આવે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ યો મે વેતિ તત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. એટલે ભગવાનનો જન્મ ને કર્મ દિવ્ય છે. આ બધી લીલાથી આપણને ખબર પડે છે કે જેવી રીતે અસુરને રમાડે છે ભગવાન, અને અસુર, આપણને લાગે કે અસુર મુઠ્ઠી મારે છે ભગવાનને, પરંતુ ખરી રીતે આપણે આગળ જોઈશું કે કેવી રીતે એ એમનો નાશ કરે છે. તો આ જે બધી લીલા થાય છે, એક આપણે ફિલ્મી દ્રશ્ય જે હોય છે, ઘણીવાર બહુ નાનપણમાં પણ બહુ કોઈ મૂવી જોયું હોય આપણે, તો કોઈક વાર આપણને એ પણ યાદ આવી જાય, એના જેવો કોઈ પ્રસંગ બને તો કે આવું જ હતું આ મૂવીમાં. તો આ આપણા માનસ પટ પર આ બધું અંકિત થઈ જાય, અને એ ખરેખર જીવને, આ જીવ જે છે એની ઈચ્છાઓ બધી અંકિત થયેલી છે વર્ષોથી, એને બધી ભૌતિક ઈચ્છાઓ છે, અને એના લીધે એ ઈચ્છાથી કેવી રીતે મુક્ત થઈ શકે. તો આ લીલા દ્વારા, લીલાનું વર્ણન સાંભળવાથી, એને વાંચવાથી, આમાં એટલું સુંદર સ્ટેપ બાય સ્ટેપ બધું એક એક શ્લોકમાં ડિટેલ વર્ણન છે, જે આમ જોવા જઈએ તો આમાં ફિલોસોફી કરતા આ જે આપણે જોયું કે ગદા પડી ગઈ, પછી સુદર્શન ચક્રનું આહ્વાન કર્યું, પછી ત્રિશુલના ટુકડા કરી નાખ્યા, તો આપણે એક એક્સાઇટમેન્ટ થાય કે જબરજસ્ત કંઈક લીલા થઈ રહી છે ભગવાનની. તો આટલું ડિટેલમાં વર્ણન કરવાનો જે આશય છે વ્યાસદેવજીનો, એ છે કે દરેક લોકો આને માણી શકે, અને એનાથી બેનિફિટ જે થાય છે તે જે જ્ઞાનીને કર્મીને પણ નથી થતો બહુ બધા વેદ વાંચીને, કારણ કે આ લીલા માનસ પટલ પર છવાઈ જાય છે અને આપણે હંમેશા ભગવાનનું સ્મરણ રહે છે
એ આનો મુખ્ય આશય છે. તો આપણે જ્યારે પણ આ બધી જે ડિટેલ લીલાઓ છે એનું કોઈ સ્મરણ આપણે કાયમ રહેવું જોઈએ અને સ્મરણ કરવું જોઈએ કે આ ભગવાન આટલા મહાન છે, આવી રીતે અસુરોને મારીને જીવોનો ઉદ્ધાર કરે છે, પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. તો આપણને ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થાય. ભગવાન આપણા સર્વે સર્વા છે, જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, ભગવાન નિયંતા છે, એ ભાવ અને આપણે એક સામાન્ય જીવ છે એ ભાવ આપણો પ્રબળ બને અને આ લીલા કથાથી આપણું મન શુદ્ધ થાય. આપણે ઘણીવાર એવું બને છે કે ભગવાન ના બહુ બધા જ્ઞાન લેવા પછી પણ ઘણા લોકો ચતુર્વેદી દ્વિવેદી થઈને પણ ઘણીવાર ભગવાનને સારી રીતે જાણતા ન હોવાથી એવા બ્રહ્મા પડી જાય છે કે આપણને પછી વિચાર આવે કે આટલા બધા જ્ઞાની પુરુષનું આવું પતન થયું, આટલા મોટા યોગી પુરુષનું આવું પતન થયું. આજના જ ન્યૂઝમાં આવેલું છે, કોઈ પ્રદીપ યોગ ગુરુ છે, તો એમના પોસ્ટર મેં જોયેલા વચ્ચે, હમણાં તો નથી આવતા પણ બહુ પોસ્ટર લગાડતા હતા વચ્ચે કે ને એમાં આજે કઈ કે નોટના કૌભાંડમાં સપડાયા છે, જાલી નોટના પેપરમાં ન્યૂઝ આવ્યું. હવે વિચારો કે યોગ તમે ભગવાનને જોડવા માટે છે, પરંતુ આ જ પ્રોબ્લેમ છે કે જ્યારે આપણે યોગને ભગવાનની સાથે નથી સાંકળતા અને માત્ર શારીરિક પ્રવૃત્તિ માટે યુઝ કરીએ છીએ, જ્ઞાનને પણ જ્યારે આપણે ભગવાનને જાણવા માટે વિશેષ રૂપે અને આપણે એક અણુ સમાન છે, ભગવાન વિભુ છે એવી ભાવના વગર જ્ઞાન જો અર્જિત કરવામાં આવે, રાવણને પણ જ્ઞાન અર્જિત કરેલું વેદોનું, પરંતુ એ જ્ઞાન આપણને પાડી નાખે કારણ કે આપણને એનો અહમ થાય. જ્યારે આ બધી લીલાઓ નાના બાળકને પણ આકૃષ્ટ કરે કે અરે આવી રીતે આપણે આ જ વસ્તુ જો કોઈ નાના છોકરાને કહીએ વાર્તા કે આવી રીતે ગદા લઈને આવ્યા, ગદા પડી ગઈ, બધા ચિંતામાં આવી ગયા, પછી પાછો પ્રહાર કર્યો અને ભગવાને ડાબા પગથી પ્રહાર કરીને એની ગદા ઉડાડી દીધી. તો આ બધું આપણે બાળકોને આવું સમજાવવું જોઈએ. એટલે જ આ વેદો એટલે જ આ કથાનું મૂળ જે કારણ છે કે નાનપણથી આપણે આ બધી કથાઓ જો સાંભળીએ તો આપણને સુપરમેન ને બધા આજે બાળકોને કેવું હોય કે અત્યારે તો ખબર નહીં કોણ છે, શક્તિમાન, તો એવી રીતે જે લોકો આકૃષ્ટ થાય છે અને લોકોને ખબર નથી ભગવાન કોણ છે અને ભગવાન કેટલા મહાન છે. તો આ વિષય છે, મૂળ વિષય આ છે. અને એ જો સામાજિક વ્યવસ્થામાં આ ભગવાન કોણ છે, ભગવાન કેટલા મહાન છે, ભગવાનના શું શું કાર્યકલાપ છે, ભગવાનનું રૂપ નામ લીલા ગુણ શું છે, એ જ્યાં સુધી આપણે પેઢી દર પેઢી નહીં સમજીશું તો ધીરે ધીરે પછી આપણે શાંતિ નહીં મળશે. ભગવદ્ ગીતામાં કીધું છે કે જો આપણે શાંતિની ઈચ્છા હોય તો આપણે ભગવાનને જાણવા પડશે. ભગવાન કેવી રીતે કાર્ય કરે છે, ભગવાનની પ્રકૃતિ કેવી રીતે કાર્ય કરે. તો આની શરૂઆત છે. આપણે સ્થૂળ રૂપે આ બધું લીલાથી આપણી શરૂઆત થાય, ધીરે ધીરે પછી આપણામાં શરણાગતિનો ભાવ જાગૃત થાય અને આપણે ભગવાનને વ્યવસ્થિત જાણી શકીએ, જે યોગી અને કર્મી પણ નથી જાણી શકતા. તો એક બહુ સુંદર શ્લોક છે, એમાં આખું ભગવાનનું વર્ણન છે. શ્રીમદ ભાગવતમ अध्याय स्कंद 4 अध्याय 8 श्लोक संख्या 47. भगवान का वर्णन आगे श्रीवत्स के चिन्ह से किया जाता है. सौभाग्य की देवी के बैठने का स्थान है और उनका शरीर गहरे नीले रंग का है. भगवान एक व्यक्ति के रूप में है. वे फूलों की माला धारण करते हैं और वे 4 हाथों से शाश्वत रूप से प्रकट होते हैं, जिसमें बाएं निचले हाथ में शुरू करते हुए संग, चक्र, गदा और कमल का फूल धारण किए हुए है. તો આપણે આ જોઈએ છે કેટલું સુંદર વર્ણન છે આમાં કે ભગવાન નીલા રંગના છે. અને હંમેશા જ્યારે બી ભગવાનના કેટલા બધા શ્લોક છે, મેં સર્ચ કર્યા તો શ્રીમદ ભાગવતમમાં ઓલમોસ્ટ દરેક સ્કંદમાં શ્રીવત્સથી કોઈ પણ સ્તુતિ હોય કે ભગવાનનું કોઈ પણ નાનું બી વર્ણન કરવાનું હોય કે તો શ્રીવત્સનો ઉલ્લેખ આવે છે. એવું પણ આવે છે કે જ્યારે શિવજીએ તપ કર્યું તો ભગવાને એને આલિંગન કર્યું, તો શ્રીવત્સા કેન કરીને એક શબ્દ છે સંસ્કૃતનો, તો ભગવાનને આલિંગન કર્યું તો શિવજીનું સ્પર્શ શ્રીવત્સ સાથે થયો એમ. તો આ રીતે શ્રીવત્સ છે એ ભાગ્ય છે, ભાગ્યની દેવી છે ત્યાં. એટલે આપણે જોઈએ કે આનું મહત્વ ઘણું બધું બતાવ્યું છે. भगवान के कंधे सिंह के समान है. इस कंधे पे मालाएं और कंधे के आभूषण हैं और सदा चमकते रहते हैं. इनके अतिरिक्त कौस्तुभ मणि की मोती की सुंदरता है और भगवान के काले सीने पर श्रीवत्स नामक धारियां हैं. जे वाड़नो गुच्छो छे ये धारियां छे, जो भाग्य की देवी का प्रतीक है. इन धारियों की चमक
सोने की कसौटी पर अंकित सवर्ण धारियों की सुंदरता से भी कभी बहुत ही अधिक है. वास्तव में ऐसी सुंदरता सोने की कसौटी पर અંકિત પથ્થર કી ભી નહીં હોતી है. એટલે આપણે જોયું ને સોની પાસે છે ને એવો પથ્થર આવે તે પહેલાના, હવે તો બધું જુદી જુદી મેથડ હશે, પણ એકદમ સ્ટાન્ડર્ડ મેથડ છે કે એ પથ્થર છે એને આપણે સોના સાથે ઘસીએ ને તો એના પર કઈ લીસોટી પડી જાય, એક લીટી પડે પેલા પથ્થર પર, અને એ લીટીની ચમક જોઈને નક્કી થાય કે સોનાનો ગ્રેડ, એટલે સોનું કેટલું સુંદર છે, અથવા એનું શું કહેવાય, એક કેટલું 100 ટચનું છે કે એમાં કોઈ મિશ્રણ છે, એ બધું નક્કી થાય. તો એ પથ્થર પછી એટલો બધી લાઈન પડ્યા કરે એના પર, એટલે એ ધારી જે છે એ એના લીધે પથ્થર આખો આમ અલગ ટાઈપનો બની જાય. કાળો પથ્થર હોય પણ એમાં લીટીઓ પડ્યા કરે સોનાને, જેમ જેમ સોનાનું ચેકિંગ કરીએ એ રીતે. તો આ ધારિયાની જે વાળનો ગુચ્છો છે, જે શ્રીવત્સ છે, એનું નિરૂપણ કર્યું છે આ શ્લોકમાં, કે એ પથ્થર પર જે રીતે પતલી પતલી લાઈન છે સોનેરી, એવી આ ધારિયા છે ભગવાનનું શ્રીવત્સ. તો આટલું બધું ડિટેલમાં વર્ણન છે. અને આપણે એમ કહીએ કે ભગવાન જેવું કંઈ નથી. ઘણા લોકો જેને ખબર નથી અને આ વિષયમાં જરાક પણ જ્ઞાન નથી, સમય નથી આપવા માંગતા, માત્ર ખાલી પોતાના મન ગણન વિચારથી ભગવાનના નીતિ નિયમોને પાલન નથી કરવા, એટલે ભગવાન જેવું કંઈ નથી. એટલે આવું નથી, કારણ કે આ આટલા બધા ડિટેલમાં, અને ભગવાન એક કહેવાય ને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે છે, એક ભગવાન એક પુરુષ છે. તો આ ભાવ જે છે એ આપણું જાગૃત થવું જોઈએ, કારણ કે આટલી બધી ડિટેલ આપેલી છે. એક ભગવાનનું ધારી કેવી રીતે, શ્રીવત્સ માળા કેવી રીતે પડે છે, એમના જે બાહુ છે એ સિંહ જેવા છે. તો આવી રીતે જો કોઈ પુરુષ ના હોય, નિરાકાર જ હોય, તો એના કાંથી બાહુ આવી શકે, એની કાંથી વક્ષસ્થળ આવી શકે. તો આ બધું એક સામાન્ય આપણે કોમન સેન્સ બી વાપરીએ તો આપણને ખબર પડી જાય કે ભગવાન એક પુરુષ છે. પરંતુ કહેવાય ને કે અમુક લોકો જે એવા શાસ્ત્રો વાંચે છે અને બેઝિકલી ઘણીવાર ભગવાનને નિરાકાર કહીને ભગવાનની જે સેવા, શરણાગતિનો ભાવ ઉડાવી દે છે, અને માત્ર ને માત્ર એક જ્ઞાન અને ધ્યાન, નિરાકારનું ધ્યાન કરીને પરમેશ્વર કે એવા વર્ડ વાપરીને ઘણા બધા સંપ્રદાય આપણે જોઈએ ને, તો ખાસ કરીને બધી જ જગ્યાએ ભાગ્યે જ કોઈ પ્રમાણિત સંપ્રદાય જે છે કે આપણે બ્રહ્મગોળીય સંપ્રદાય, શ્રી સંપ્રદાય, એમાં આપણે ભગવાનની આ રીતે સેવા અને પુરુષ તરીકે માનીને સેવા, તો જ આપણે સેવા કરી શકીએ. નિરાકારની કેવી રીતે સેવા થઈ શકે? અને જ્યાં સુધી ભગવાનનું સેવામુખી જીવાદો, ભગવાનની જ્યાં સુધી સેવા નહીં થાય ત્યાં સુધી મનુષ્ય જીવનનો પરમ સાક્ષાત્કાર છે તે થઈ શકે જ નહીં. કારણ કે આપણું જીવેર સ્વરૂપ હે કૃષ્ણ નિત્ય દાસ. આપણે દાસત્વ જે છે એ માત્ર ને માત્ર સેવાથી આપણે આ વસ્તુને, આપણું જે મૂળ સ્વભાવ છે એ પ્રાપ્ત કરી શકીએ. તો આપણે જોઈએ છે કે આટલા સુંદર ભાવાર્થ જે છે, કે આટલી ડિટેલમાં વર્ણન છે કે કેવી ધારી પણ કેવી હશે, ખાલી એવું નથી કહી દીધું કે વાળનો ગુચ્છો છે. તો આ રીતે આપણે સમજવું જોઈએ અને શાસ્ત્રનું જેમ બને તેમ પ્રચાર કરવો જોઈએ. બાળકોને પણ આવી બધી સ્ટોરી કહેવી જોઈએ ઘરમાં. ઇવન આપણે મોટા જે હોય તે લોકોને આપણે કહેવું જોઈએ કે ભગવાન કોઈ નિરાકાર નથી, ભગવાન એક પુરુષ છે. જો આમાં વર્ણન છે, એમના સ્કંદ બાહુ આટલા મોટા છે સિંહ જેવા, એ વૈજયંતી માલા પહેરે છે, કૌસ્તુભ મણીની માળા છે, આવું બધું ડિટેલમાં એમનું પિતાંબર છે. તો આ ભાવાર્થથી આપણે જાણી શકીએ કે શીલ પ્રભુપાદજીએ મુઠ્ઠીથી પ્રહાર કર્યો એના કરતાં વધારે ભગવાનના રૂપ પર આમાં ભાવાર્થ આપ્યો, કે એમનું કૌસ્તુભ મણી શું છે, એમનું વક્ષસ્થળ પર જે શ્રીવત્સ છે એનો ભાવાર્થ આપ્યો. તો આ આપણે સમજવું જોઈએ કે આ પ્રભુપાદજીનો જે મૂળ છે એવું સમજાવવા માંગે છે કે એક પુરુષ છે ભગવાન, અને એમના આ બધા ચિહ્ન છે જેનાથી આપણે આકર્ષિત થવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.